અરે હું એમ કહું છું, આ દવાથી ફેર ન પડતી હોય તો વેદ બદલાવી નાખી. એવું કાંઈ નથી. આ 2 દિવસના કળતર ભરાઈ ગયું છે ને એટલે શરીરમાં સુસ્તી છે. 2 દિવસમાં સારું થઈ જાય. મેં દવા લઈ જ લીધી છે વૈદ પાસે. આ 2 દી માંદા પડો ને ત્યાં તમારા હંધાઈ કામ અટવાઈ જાય છે. ઈ ચીજ પર શરીરનું થોડું કઈ ધાર્યું રહેશે. હાજા માજા થઈ જાય. કેમ કરવું? રામ રામ શેઠ. રામ રામ બેનબા. રામ રામ. બોલો ને શેઠ, મને અહીંયા કેમ બોલાવ્યો? તમારી તબિયત સારી નથી કે હું? હા ભીમા, મારી તબિયત સારી નથી 2 દિવસા, અને એ હાટો તને બોલાવ્યો છે કે આ પડખેના સોનગઢના પાદરમાં મારવાડથી ઓલા ગોકુલની પોઠું આવી છે, અને મહિના દી પહેલા મેં એની પાસેથી માલ લીધો હતો. તો મારે એને 50,000 નું બિલ ચૂકવવાનું બાકી છે, અને એને મને વાવડ મોકલ્યા છે કે શેઠ તમારા ગામની પડખે હું આવ્યો છું ને તો તમે એ પૈસા થતા હોય ને તો મને મોકલી દો. એટલે એ 50,000 રૂપિયા મારે એને મોકલવાના છે ને, તો તું જા અને એ પૈસા એને આપતો આય. અરે કાંઈ વાંધો નહીં શેઠ. હા રૂપિયા હું આપી આવું, એમાં હું વાંધો? પણ ભીમા, તું આ રૂપિયા દેવા જા ને તો એકલો જાતો નહીં. તને ખબર છે ને આ વગડામાં ઓલા કાળુની ભેંસ છે, નકામો ઈ આડો ફરશે ને તો ન થવાનું બીજું થાય ને પૈસા લૂંટી લે. બાપુ, 2 માણાની હું જરૂર છે? ભીમાભાઈ આરે હું જાય. હા તો હું બોલસ? પાન છે એનું તને? અરે લાજુ, તારાથી ત્યાં ન જવાય. અને માની લે કે આ કાળિયો આવ્યો અને ધીંગાણું થયું તો તું શું કરી લે? બા, તમે ઈ કેમ ભૂલી જાવ છો? જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે ખબર છે આપણી વાડીએ 2 ડફેરા આવ્યા હતા, એમને મારીને તગડી મૂક્યા હતા. એટલે તમે મારી ચિંતા ન કરો. બટા, ઈ તેદીની વાત તેદી પતી ગઈ ને. પણ આ કાળું અને આ કાળિયાના માણસો એનાથી આખું ગામ ત્રાહીમામ પોકારે છે. અને નો કરે નારાયણને કઈક ન થવાનું થઈ ગયું ને તો ગામમાં નીચું જોયા જેવું થાય. એટલે તારે ક્યાંય નથી જવાનું. તો પછી ચિંતા કરો માં બા, લાજોની આરે હુંય જાઉં છું. જો લાજોને વિસુ બેનું ભેડી જાશે ને પછી કાળિયો આવે કે કાળિયાનો બાપ આવે, અમે કોઈથી કઈ ફાટી નથી પડતી. ના બેન, તારે ભેરા આવવાની જરૂર નથી. અને જો ઈ કાળું માથા ભારે હોય ને તો હું એની બાપ છું. ભીમાભાઈ, તમે જવાની તૈયારી કરો, હું આવું છું તમારી યાર. શેઠાણી બાપ, શેઠ, તમારા લોકોની ચિંતા હું સમજી શકું છું, પણ હા, તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, ભીમોભાઈ બેનની હારે છે, અને જ્યાં સુધી ભીમાભાઈમાં જીવ હશે ને ત્યાં સુધી કોઈની મજાલ છે કે મારી આ બેનની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે? હા, જરાય ઉપાધિ ન કરતા તમે. કાંઈ વાંધો નહીં, 2 હાચવીને જાજો અને હાજા નરવા પાછા વહી આવો એટલે બસ. હા, હાલો ત્યારે, રામ રામ. હાલો બેનબા. જા બટા, તું 2 અડાડી ચા મળ. માધા, હમણાંથી હાથમાં ખંજવેળ બહુ આવે છે. કેદુનો કોકને નાખ્યો નથી હો. ના, તમને નાખો નહીં ત્યાં સુધી હક ન થાય ક્યાં? હા, પેલા નટવરને માર્યા પછી કોઈનો વારો ન થાય હો. તો થઈ જાય. હા, થઈ જાય ને તો સારું, એટલે ખંજવેળે મટી જાય. હા, બોલો શિવો કેમ નથી દેખાતો? ક્યાં ગયો છે? હમણાં એના કારસ્તાને વધી જશે, ટાઈમે આવતો નથી. કાળુભાઈ, એક હારા વાવડ લાવ્યો શું તમારી હાટું? હા, તો પછી જલ્દી મોઢામાંથી ફાઈટ ને. હારા વાવડ હોય તો એમાં વાર હું લગાડવાની હોય? શું છે વાવડ? આ માધુપુરના જાગીરદાર છે ને નટવરભાઈ, એની સોડી રૂપિયા લઈને સોનગઢ જવા નીકળી છે કોકને દેવા. હું વાત કરે છે શિવા? આ નટવરની સોડી રૂપિયા લઈને સોનગઢ જવા નીકળી છે? હા, પણ એકલી છે કે કોઈ હારે છે એની? અરે ભીમો છે. એટલે એ 2 જણા એકલા આવે છે. પણ આ નટવર કેમ પૈસા લઈને નહીં આવ્યો? એની સોડીને કેમ એકલી મોકલી છે? તમને યાદ છે ને કાળુભાઈ, તમે નટવરભાઈને નહોતા બોથાલામાં નાખ્યા એટલે બી ગયા છે. હું કેવું માધા? સાચી વાત છે. ના શિવા, આ વાત દાંતમાં કાઢવાની નથી. હા, નટવર એક નક્કી કઈક પેતરો રસ્યો છે.
ઈ છે ને બહુ કાબો માણસ છે, બહુ હોશિયાર છે. આ કઈ કાવતરું તો કર્યું હશે હો, નકર એની છોડીને એકલા મોકલે નહીં. હવે કાળુભાઈ આડાવડા પેતરા શું હોય? તમે છે ને આમ વાતુમાં ટાઈમ કાઢોમાં ને ઝટ હાલો, નહીં તો ઓલો ભીમો ને નટુરભાઈ ની છોડી સોનગઢ વૈયા હોત જાય. જય જઈને ક્યાં જા હે? આ સોનગઢ જવાનો બીજો એક રસ્તો છે? અહીંથી તો નીકળવાના છે હે, એટલે અહીંયા જ આપણે એને આંતરી લેવું. અરે વાહ સોડી, તારી હિંમત ને દાદ દેવી પડે હો. બાકી આ પંથકમાં કાળુનો એટલો ભય છે છતાં પણ તું આ રૂપિયાની થેલી લઈને અહીંથી નીકળે હે, એને ઈ સોનગઢ જવા. હિંમત તો છે ને, હું ગળથુથીમાં લઈને જન્મી છું, અને તારા જેવાની ભેથી મારા શરીરનું રૂવાડું ના ફરકે, સમજ્યો? વાહ સોડી, ઈ તો તું આ બધું બોલો છે એનું કારણ છે કે તે આ કાળુનું હજી અસલી રૂપ નથી જોયું, હજી તે મારો ગુસ્સો નથી જોયો. નકર તું પોતે યમરાજ પાસે મોત માગત મોત. એ કાળુ, અમારી બેન આરે વાત કરતા પહેલા એના ભાઈ ભીમા ભરાડી આરે વાત કરી લે. હા, અને આમે મારે આજે જોવું છે કે તારા કાંડામાં તાકાત કેટલી છે અને કેટલું બળ છે આ તારા બાવડામાં. વાહ, ભીમો ભરાડી એમ ને? હે ભીમો ભરાડી? હે છોકરા, હજી તું આ કાળુને બરાબર ઓળખતો નથી એટલે પોતાની જાતને ભીમો ભરાડી સમજસ. તું કહે છે તારી બેન? હે હજી આ કાળુના બાવડાનું બળ તને ખબર નથી એટલે તું મારા માર્ગની વચ્ચે નો આવતો, સમજો? હે તારા બાવડામાં એટલું જોર છે તો મારી હારે વાત કર ને. હાની હારે હું કેમ વાત કરસ? અસલી મારા દોય ને, મારી હારે વાત કર ને. હે છોડી, બાકી તું નટવરની જ છોડીશ હો. સાની મની પૈસા આપી દે, નકર અહીંયા ઢીમ ઢાળી દે. પૈસા? ભીમાભાઈ પૈસા આપો તો. હાને પૈસા જોઈએ છે. એમ સીધી રીતે આપી દેવાય ને. હાર્યા પૈસા તારામાં હિંમત હોય ને તો લઈને બતાવ. વાહ, તારી હિંમત ને દાદ દેવી પડે હો. બાકી હે એ છોડી! જાઓ તે ભીમા, પૈસા લઈ લે. ઉભા રહો બેનબા. હે રામ રામ. અરે રામ રામ. અરે બેન, આ શું થયું? કઈ નહીં ભાઈ, હા માર્ગમાં છે ને કાળુ અને એના માણસો મળી ગયા હતા તો ધીંગાણું થઈ ગયું. અરે પણ બેન, તમને બેને બહુ વાગ્યું છે. ઈ તો હાલ્યા રાખે. કેમ ભાઈ? હા બેન. તમે નટોરભાઈ ની દીકરી છો ને? હા, હું નટરભાઈ ની દીકરી છું. હા, મારા બાપુએ તમારી પાસેથી જે માલ લીધો હતો ને
એના પૈસા આપવા આવીશું. લાય ભાઈ પૈસા દે. હા બેન. હાલો, હા તમારા રૂપિયા. અરે પણ બેન, તમને ખ્યાલ તો છે કે આ વગડામાં કાળુ ને એના માણસોનો કેટલો બધો ત્રાસ છે. તો તમારે આવવાની શું જરૂર હતી? આમ બાયુ મનાને આવી રીતે એકલા ન હોય વગડામાં. જુઓ ભાઈ, હું કોઈ નથી એ નથી બીતી. હા કાળું હોય કે કાળુનો બાપ હોય, મને કોઈનાથી બીક નથી લાગતી. અરે ઢીંગાણામાં તો મેં અને આ ભાઈએ બેયે થઈને આ કાળું અને કાળુના માણહાને બેયને ભો ભેગા કરી દીધા છે. અને હવે કોઈ દી ફરી અમારી હામું નહીં જોવે. હા ભાઈ, જ્યાં સુધી આપણા આ પંથકમાં બેન જેવી દીકરીઓ જીવતી છે ને ત્યાં સુધી કાળું તો હું. આ કાળું જેવા હો માણે જન્મી જાય ને તો એ બેન દીકરી એ બીવાની જરૂર નથી. હા વાહ બેન વાહ, તો હાવત છે હો. પણ એક સલાહ આપો, આ વગડામાં આવી રીતે એકલે આવવાની જરૂર નહોતી બેન. હવેથી ધ્યાન રાખજે. તમે મારી ચિંતા મેલો અને તમારો વિચાર કરો. હા તમારી પાસે પૈસા હે હો, અને આ લૂંટેરા બહાર રખડે કે તમારા પૈસા લઈને જતા ના રે. અમે અમારા ગામ પોકી જાવ. હા બેન. હાલો તઈ, રામ રામ. રામ રામ. રામ રામ. ધ્યાન રાખજો તમારું. હા હાલ. હાલા ઢબુરા ભાંગી નાખ્યા હો. લ્યો કાળુભાઈ પાણી પી લ્યો. કાળુભાઈ એક વાત કહું, હાલો ને આપણે આપણા પંથકમાં પાછા વયા જાય. હાલા નમાલા આવી બાયલા જેવી વાતો કરે છે. એક સોડી થઈ બી ગયો ખાલી. પણ કાળુભાઈ એવી વાત નથી, મારી વાત તો સાંભળો જરાક. ઈ તો વિચાર કરો, જે પંથકની સોડીઓ એટલી માથા ભારે હોય એ પંથકના જણ કેવા હશે? શિવા, હા ગામના જણ ભલે ગમે એવા હોય પણ આપણે કઈ મોળા નહીં થો. હા ગામની સોડીએ આપણા ઉપર ઘા કર્યો છે, આપણને માર્યા છે એને. અને જો આપણે આ સોડીના માર ખાઈને વિયા જાહું ને તો ગામમાં આપણી ફજેતી થાહે અને લોકો આપણા દાંત કાઢશે દાંત. અને ત્યાં જાહું ને આપણા પંથકમાં તો લોકો એમ કહે કે હાળાવ નહીં નહીં તો એક સોડીનો માર ખાઈને આવી ગયા. આમનામ તો નહીં જવું. તો હવે આપણે કરવાનું શું થાય છે ઈ કયો કાળુભાઈ? શું કરવાનું થાય છે એમ ને? ઈ લાજુડીને છે ને તો સબક શીખવાડીને જાવું છે. એના ઘેરે જઈ અને એને સબક શીખવાડવો છે, એને પાઠ ભણાવવો છે. એને આ કાળુ ઉપર ઘા કર્યો છે. કાળુ એનો કાળ બની જાહે, પછી જ આ ગામ મેલીને જાહે. એટલું યાદ રાખજે તું. ત્યાં સુધી આ ગામ મેલીને જવાનું નથી. આ તમે છે ને કાળુભાઈ હાવ ખોટું વિચારો છો. લાજુડીને ગામમાં જઈને મારવી બહુ મુશ્કેલ છે. અને જો એની બેન વીજળી આવી ગઈ ને એ તો વટનો કટકો છે અને અધૂરામાં પૂરું. જો એની માં રાધા આવી ગઈ ને તો આપણા રામ જ રમી ગયા એમ સમજી લેજો. શિવા, તને જો બીક લાગતી હોય ને તો તું ગામ મેલીને વયો જા. પણ હું તો છે ને આ લાજુડી આરે જ્યાં સુધી બદલો નહીં લઉં ને ત્યાં સુધી આ ગામ નહીં મેલું. પછી એની બેન વીજુ હોય કે એની માં રાધા, બધાને સબક શીખવાડીને જ જાય. કારણ કે જ્યાં સુધી આ કાળું હારો ને ત્યાં સુધી હારો. બાકી જો કાળુની હટી ને તો આખા ગામની ફાટી જશે. એ બા, એ બા, બાપુ, એ બા, બાપુ અહીં આવો. બા, તમને ખબર છે ગામમાં વાતું થાય છે કે લાજુ ને કાળું વસે ઝઘડો થયો છે. અને જોયું, મેં ના જ પાડી હતી કે ઈ ભીમાને એકલાને જવા દે, પણ આ છોકરી માને જ નહીં અને ગઈ તો હું છું. હવે તમે ચિંતા કરવાનું બંધ કરો ને. એ સોડી કોની છે ઈ તો વિચાર કરો. અરે એ આપણી દીકરી છે, ઓછી નો ઉતરી હોય. કાળિયાને તો હોજવાડી દીધો હશે. અરે એકદમ ખરી વાત છે શેઠાણી બા તમારી. હા તમારી દીકરી એ તો રંગ રાખી દીધો હો.
અરે આખા ગામમાં વટ પાડી દીધો. જોયું ને, મારી દીકરીએ આજ ગામ વચ્ચે કાળિયાની તો આબરૂ કાઢી નાખી. કા બેટા? હા બા. પણ આ ખરેખર તો ઓલા મને જે બીક હતી ને કે કાળો આડો ફરશે, તો છું તો એવું જ ને. બાપુ, તમે ઉપાધિ હું કામ કરો છો? તમારી વાત સાચી છે. આ કાળુ અમારા માર્ગમાં પડ્યો તો હતો, પણ મેં અને ભીમાભાઈએ આ કાળુ અને કાળુના માણાને બહુ ભેગા કરી દીધા છે. હા, અને એવો પાઠ શીખવાડ્યો છે ને કે આ કાળીઓ માર્ગમાં આવતી બેન દીકરીઓની હામુય નહીં જોવે. સાચું કહું ને તો મને ઈ વાતનો તો ગર્વ છે હો, કે ભગવાને ભલે મને 2 દીકરી દીધી, પણ દીકરાની ખોટ પૂરી કરી દે ને એવી દીધી. હારું હારું બા, હવે વખાણ થઈ ગયા હોય ને તો રહોડા ભેગા થાય, ત્યાં રાંધશું ને ખાવું ને તો એ પેટ ભરાહે. ખાલી વખાણે પેટ નહીં ભરાય. હાલો શેઠજી, ત્યારે મારી જવાબદારી હવે પૂરી થઈ, તો હું મારી ઘેર નીકળું. સીતારામ. સીતારામભાઈ. હાચવીને જાજો બેટા. હા. હાલો બા, આપણે રહોડા ભેગા થાય. બેન લાજુ, હું કહું છું, આ જો તો ખરી, આ નદીના પાણી હુકાઈ ગયા અને કુવાય હવે તો તળાવે આવ્યા છે બેન. ખબર વાત છે તારી, પણ આ પાણી હુકાઈ ગયા છે ને એના લીધે આ ખેતીના કામ કરવામાં વાંધા થાય છે. મને તો ચિંતા થાય છે હો બેન. એક તો આ વર્ષે માઠું પાક્યું છે અને આ ગામમાં હવે તો પાણીની ફાફા પડવા લાગ્યા. હું કામ ઉપાધિ કરસ બેન? જે થાય ને એ આંધું સારું થાય. હાલ ચટ, આ કેટલું મોડું થઈ જ જશે. હા પોખતા હજુ તો કેટલી વાર લાગશે બાપ. કાળુ તું તમે હજુ આ પંથક મેલીને જ્યાં નથી એમ ને? લાજુ, મેં ટેક લીધી છે કે જ્યાં સુધી તને ઠેકાણે નહીં પાડું ને ત્યાં સુધી આ પંથક છોડીને નહીં જાવ. એ કાળુ, એ દિવસે તે મારી બેન લાજુના હાથનો માર ખાધો, ઈ ભૂલી ગયો લાગસ કા? લાગે છે લાજુ આ ફરીથી આપણા હાથનો મેથી પાક ખાવો પડશે ને. આ બિલાડી છેતરીને બટકું ભરી જાય ને તો કઈ હાવજ નો બની જાય હો. આ તેદી તો તારી બેન મને છેતરીને મારી ગઈ થી, એટલે તું એવું ન સમજતી કે તમે બે બેનું સિંહણ છે એમ હો. આ કાળું સામે તમારું કઈ નહીં આવે. એમ તો હાલ એક એક હાથ થઈ જ જાય. આજે તો તને તારી માનું ધાવણ યાદ કરાવીશ તો. મારા ગામનું પાણી હું છે ને ઈ તને કહી દઉં. હા લે, આ તો જો બાજવા તૈયાર. હા તો થઈ જા તૈયાર. હે કાળુભાઈ, મને તો લાગે છે કે આ બે ની માનું ધાવણ નથી થયું. આપણને કે નાલાયક હરામી, ઓય મારી દીકરીને પકડો ને. અરે છોકરીને હાથ ઉપાડે, લાયક નીચ નાલાયક નરાધમ, તે મારી દીકરી ઉપર આવી રીતે હુમલો કર્યો. અરે તારી માટે તો હું એકલી કાપી છું. તને ચીરીને મીઠું મરચું ભરવાની તેવડ છે મારામાં, પણ નહીં, આ વસ્તુ હું મારી દીકરી પાસે કરાવીશ. આનો બદલો તો મારી દીકરી જ લે. નહીં છોડે મારી દીકરી તને, એમ જો તું. અરે વાહ, આ તો શિયાળિયા સિંગડા મારવાની વાત કરે છે. અરે શિવા, જો આ મર્દાની બની ગઈ. અરે એકવાર મને મૂકી દે. જેમાં તારી છોડીઓને ઢાળી દીધી છે ને એમ તને ઢાળી દઉં, નહીં તો મારું નામ એ કાળું નાય. અરે તારાથી કાઈ નથી થાય એમ. ના બરાબર, તે મારી દીકરી ઉપર હાથ મેળો લે.
આ ગોરા છે નતર તારી માં હગી નહીં થાય આર પાર થઈ જાહે મૂકી દે મર્દાની મર્દાની હું આજ નહીં હર હંમેશ હતી પકડાને તને હું નહીં મારું મારી દીકરી મારશે તમે કોની દીકરીઓ છો ઈ તો તમને યાદ છે ને અરે મેં તમને મારી છાતીનું ધાવણ ધવડાવીને મોટીયું કરી છે અને આવા ના મર્દનો માર ખાઈને આમ નામ પડી રહો લાજુ લાજુ ઊભી થા આજે તારી માં તને કહેશે કે આ રાક્ષસનો નાશ તારે જ કરવો પડશે ઊભી થા લાજુ તને તારી માં ના હમશે લાજુ ઊભી થા હિંમત કર નારી તો નારાયણી કહેવાય અને આવા રાક્ષસ મારી દીકરી ઉપર આંખ ઊંચી કરીને જોઈને જાય મને નહીં પોહાય હા લાયા હાથ લે હા બીજો ઊભી થા અને આ રાક્ષસ ને એની ઓકાત બતાવી દે તારું ને તો હું એના કટકા કરી શકું એમ છું પણ નહીં જેનો શિકાર હોય ને એને જ શિકાર કરવો પડે આવતાર્યો ભીમા આવતાર્યો આ બાજુ છોડી નહીં તમને એકેયને છોડી નહીં જોઈ લે બધાયને હું હા ભણેલા આજ પછી જો મારા પંથકમાં દેખાડો છો ને તો આજ તો ભગવાનનું નામ લઈને નીકળો હશે એટલે જવા દઉં છું બીજી વખત દેખાડો ને તો ચીરીને મીઠું મરચું ભરી દઈ હા એલા કેશવા આ તું કેતો તો ને કે આ પર પંથક થી આવેલા માણસોની છોડી બહુ રૂપાળી છે આ રૂપે રૂપનો અંબાર છે હા એ છોડી કેમ કઈ દેખાતી નથી અરે શિવભાઈ કાલ સાંજે મેં આય જ જોઈ હતી શું રૂપનો કટકો હતો એ એવું લાગતું હતું જાણે આપમાંથી ચાંદલો પોતે ના હેઠો ઉતરો હોય મસ્ત હતી અરે મસ્ત હતી નો કર યાબમાંથી ઉતરેલો સાંદલ્યો આ શિવાભાઈ ના હાથમાં આવશે હો હા એટલે બહુ અડખાતો નહીં ચોક્કસ આવશે ભાઈ શિવભાઈ એ જો આવતી લાગે છે એ છોડી ઉભી રે વાહ 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 ખરેખર અમારો ભાઈ પણ કેતો તો ને એના કરતા એ વધારે રૂપ સુંદરી છે તું હા આ ભગવાને ખરેખરો ટેમ લઈને ઘડી લાગે છે તને કહેવાય છે કે રૂપ રૂપિયો ને રજવાડું આ તો રાજમાં જ શોભે હા એ છોડી હાલ આ મારી હવેલી હાલ તારી માટે તો મખમલ ના ગાલીસા તૈયાર કરાવી દે હે ને ફૂલોની સેજ તારી માટે તૈયાર કરી અને આ
તારા માટે સીસમના ઢોલિયા તૈયાર કરાવી દે. હાલ. આ પારકી જણીના રૂપને જોઈને ભાન ભૂલેલા જુવાન, તારું મોઢું ફેરવીને તારા માર્ગે હાલ તો થઈ જા, નહીં તો હુવાળો હાથ દેખાય છે ને એનો માર પડશે ને તો તારું ડાચું રંગાઈ જાય. અરે બાપ રે, એલા પકડ પકડ કેશવયા પકડ. શિવાભાઈ ખરેખર આ વાત દિલને લાગી ગઈ. વાહ છોડી વાહ. આ જેવું તારું રૂપ ને એવો તારો રૂઆબ. હા તારા રૂપ અને રૂઆબમાં તો તારું આ દિલ લાગી ગયું છે. કેશવ હા. હાલ આ છોડીને ઉપાડીને લઈ જઈએ આપણી વાડીના ઢોલ લે. હે આ લે છોડી હાલ હાલ. હજુ એ કહું છું, સાન માનીના ઘર ભેગી ના થઈ જાજો, બાકી આ તમારા પગે ઘરે નહીં જઈ શકો. એલા કેશવયા કોસે હું પકડ્યા છોડીને. હેડો લ્યો. કા ઉભો રે ઉભો રે ઉભો રે વાંદરા, ક્યાં જાશો? બેન માલણ, તો આ બેડું કા ખાલી લઈને આવી અને આટલી બધી ગુસ્સામાં કેમ છે તું? ભાઈ, દેવપોરના મુખીના છોકરાએ મારી હામું જોયું છે. હું વાત કરે છે હા, મારો હાથ પકડ્યો છે એણે. એની આટલી હિંમત કે એને મારી બેનનો હાથ પકડ્યો? હા ભાઈ, એ હરામીને ખબર નથી કે એને મારવાડની માલણ ઉપર હાથ નાખ્યો છે. એના તો ટાટિયા જ ભાંગી નાખીશ. હાલે અત્યારે જ જઈ અને પૂરો કરી નાખી. હાલ. ના ભાઈ, તમારે ઝઘડો કરવાની જરૂર નથી. મેં એને મારી મારીને તગડી મૂક્યો છે. એને એટલો માર માર્યો છે ને કે ફરી કોઈ વાર મારી હામું આંખ ઊંચી કરીને નહીં જોવે. પણ બેન, એને તારો હાથ પકડ્યો છે, એને આમનામ છોડી દઉં? એને છોડીશ નહીં. હાલ અત્યારે જ. ભાઈ, બેન હાસુ કહે છે. આપણે છે ને પારકા પાધરમાં પડ્યા છીએ. કાલ રસાલો લઈને વૈયા જાવ અને આમ ખોટો ઝઘડો શું કામ કરવો આપણે? તો હું એને મારી બેનનો હાથ પકડ્યો અને એને આમને મૂકી દેવાનો? હાસી વાત છે આમની. એના કર્મોની સજા મેં એને આપી દીધી છે. એનો વાહો ભાંગી નાખ્યો છે. હવે ખોટો કજિયો કરવાની જરૂર નથી ભાઈ. તમે ટાઢા પડો અને શાંતિથી બેહો. હું રોટલા ઘડી નાખું છું. આહા, બેન હાસુ કહે છે. બેહો હાલો ભાઈ. લ્યો બા, આ પાણી પીવું. હજી વિચારતી હતી તને બોલાવું ને પાણી મંગાવું, ત્યાં તો લઈ આવી. હવે તું જો એનો વારો પાડું છું કે નહીં એમ. કા બેટા, હું થયું તમને બેયને? અરે આને તો લોહી વયું જાય છે. એ બાપ, કાંઈ થયું નથી. આ આપણા ગામની હિમમાં છે ને પેલા મારવાડના લોકો આવ્યા છે ને ઈ લોકોએ તો જમીન ઉપર કબજો કરી નાખ્યો છે. ઈ બધું તો ઠીક છે, પણ તમને માથે વાગ્યું કેવી રીતે ઈ પૂછું છું. કોણે ક્યાં કબજો કર્યો ઈ મૂક ને સાઈડમાં. અરે ઈ જ વાત તમને કરું છું બા. અમે બે ભાઈઓ ઈ લોકોને ઈ સમજાવવા ગયા હતા કે તમારે જો આ ગામમાં રહેવું હોય ને તો ગામના મુખીની પરવાનગી લેવી પડે. તો હું કીધું એને? અરે નો માયના બા, ઈ કબીલામાંથી 4-5 જણા તો વસૂટી પડ્યા. અમને બે ભાઈઓને માર માર્યો અને જોવો ને હા લોહી લુહાણ કરીને ઘેરે મોકલા છે. બટા, આ તો ખોટું કહેવાય ને.
આ પારકા પાદરમાં આવીને આવી દાદાગીરી કરે ઈ તો તદ્દન ખોટું કહેવાય હો. બા તમે હું બોલો છો? તમને ખબર છે તમે નથી ઓળખતા તમારા દીકરાને? એમનેમ કઈ કોઈ એમનેમ મારવા ન મંડે. વાક આનો જ હશે, આને જ કઈક કર્યું હશે. અરે પણ તું સૂપ મારીને, તને ખબર છે તું આવી હતી ન્યા? જેમ ફાવે તેમ મનમાં આવ્યું એમ બોલે જાય છે. અરે બા અમે કાંઈ બોલ્યા નથી. આ પૂછી જવું ને, આ કેશવ મારી હારે હતો, એલા ભાઈ બોલતો કા નથી, બોલ ને કાંઈક. હા કાકી, અમે કઈ બોલ્યા જ નથી. એ લોકો અમને એમને મારવા માંડ્યા. આની આટલી હિંમત કે ઈ આપણા જ પાદરમાં આવીને મારા દીકરા ઉપર હાથ ઉપાડે અને ઈ વગર વાકે. આ તો હું ક્યારેય નહીં હકાવી લઉં. અરે આ તો એની ખોટે ખોટી દાદાગીરી કહેવાય ને. એને તો હું જ પૂગી વળે. હા કાકી, અરે એ લોકોની દાદાગીરી તો જુઓ. અરે આ રસાલાને ખવડાવવા માટે એને પારકા ખેતરનો કાચો મોલ વાઢી નાખ્યો. હા બા, એટલું જ નહીં, ઈ લોકોએ તો છે ને એના ઢોર ઢાકર ને પાણી પાવા હારુંથી આ તળાવનો પાળો તોડી નાખ્યો છે. બોલો, સમજાય છે મને કે આ કબીલાનો એક જણ માથા પાયરે છે અને ઈ પારકા પાદરમાં આવીને દાદાગીરી કરવા માંગે છે. અરે આ ગામના લોકોને એના હાથની નીચે રાખવા માંગે છે. કાઈ વાંધો નહીં, કરી લેવા દે એને દાદાગીરી. એનામાં જેટલી હોશિયારી હોય ને ઈ હંધી હોશિયારી આપણે કાઢી લેવું. આવા દે તારા બાપાને. આ હંધી વાતની હું એને શોકવટ કરું છું અને હુંય જોઉં છું કે એની દાદાગીરી કેટલા દી આપણી સામે ટકે છે. હવે તું હું અમારું ડાસુ જોઈને ઊભી છો? હે હા, બહુ લબલબ કરતી હતી. જોવું છે? હે જોવું છે અમે શું કર્યું તું? હવે જાને જઈને બે અડારી છા મૂક ને, મોઢું જોવે છે તે. ભાઈ, આ કબીલાના માણસો તમે જ લાગો છો? હા, અમે સહી કબીલાના માણસો. પણ તમે તો દેવપરના મુખી હોય એવું લાગે છે. હા, હું દેવપરનો મુખી છું. પણ તમે મને એક વાતનો જવાબ આપો. તમે મારા ગામમાં પડ્યા છો અને મારા છોકરાને અને એના ભાઈબંધ ઉપર હાથ ઉપાડ્યો. મુખી બાપા, તમારે તો મારો ઉપકાર માનવો જોઈએ કે તમારા છોકરાને ખાલી મારીને જવા દીધો મેં. બાકી મારા ઉપર ખરાબ નજર કરનારને હું જીવતો નથી મેલતી. ઠીક, તો હવે મને સમજાઈ ગયું કે મારા છોકરાને ત્યાં જ માર્યો છે. હા, તમારા છોકરાએ કામ જ એવું કર્યું છે કે ગામની છોકરીના મારસ ખાઈને એને મારી બેન ઉપર ખરાબ નજર કરી છે. હા, તો ઈશ્વરનો આભાર માનો કે તમારો છોકરો જીવતો છે. હો, નકર આ મારવાડની માલન ઉપર નજર નાખે ને એને અમે ભોમાં ભંડારી દઈએ. હો બસે ભાઈ, મારો છોકરો એટલો હલકો નથી કે તું આવા બધા બાના દેખાડશો અને તારી બેન ઉપર મારા છોકરાએ ખરાબ નજર નાખી હોય. તમારો છોકરો નજરનો હલકો નહીં, આખે આખો હલકો છે. નજર નો હોય ને જાત નો હોય. બસે છોકરી, ન તો મારા મુખી ન્યા થોભી જાજો, નકર તમારા ટાટિયા ભાંગીને તમારા હાથમાં આપી દે. એટલે જ કહું છું મુખી, જે પગલે આવ્યા છો ને એ પગલે પાછા આવ્યા જાઓ, નકર ગામમાં ફજેતો થાહે, ફજેતો આબરૂના ધજાગરા ઉડશે. સાના મના આવ્યા જાવ અહીંયાથી. બસ બહુ થઈ ગયું. અત્યારે તો હું જાઉં છું, પણ મારા માણસોને મોકલી અને તમે જે મારા શેમળામાં નુકસાન કર્યું છે ને એની બધી ભરપાઈ તમારી પાસે કરાવે. જોઈ લેજો હવે. બસ ધરમભાઈ, આ છે ને વાતનું વતેહર થતું જાય છે. મને એવું લાગે છે કે આ વાત બહુ આગળ વધી જાય ને એ પેલા આપણે લોકો અહીંથી વયું જવું પડે. નહીં મહેન્દ્રભાઈ, આ લોકોને તો પાઠ ભણાવીને જ જાવું છે. એ લોકોનું ઊંચનું પાણી ઉતારવું છે. કૌસુ ઉભા થાવ. લ્યો આ કાઓ, પી લ્યો.
કહું છું સીમાડાના નાકે કંઈક ઓલા મારવાડના લોકો હારે તમારે કઈ ઝઘડો થયો છે? તમે કોઈ સોડીનું નામ લીધું છે? એટલે તું કેવા હું માંગશો? હા હા, હું એ મારવાડથી આવેલા લોકોની સોડી ઉપર નજર નાખું એમ? એટલો બધો હલકીનો અને ખરાબ માણા નથી હું કાંઈ. હવે તમે રેવાજ દ્યો. ગામની સોડીઓને મૂકી નથી તો પારકા ગામની સોડીઓને હું મૂકવાના હતા? તમારી પત્ની શું બહુ સારી રીતે જાણું છું તમને. આ મોઢામાં જીભ ખાલીને બે સાની માની કરશે ને મોઢું ભાંગી નાખી તારું. આ ધાકધમથી બતાવીને તમે મારું મોઢું બંધ કરાવી શકશો, પણ ગામના મોઢે ગયણા બાંધવા નહીં જઈ શકો. તમારી આબરૂ ગામમાં કેવી છે ને એ બધાય જાણે છે. હમની મારી હામું બોલે છે? હા, મારી હામું લબલબાટી કરે છે? ભૂલી ગઈ ને? બાયડી છે મારી તું, આ શિવાની બાયડી. મારી સામે ઊંચા અવાજે બોલવાનું નહીં અને મને એક પણ સવાલ પૂછવાનો નહીં. અને જે તે પૂછ્યું છે ને તો એનો જવાબ આપી દઉં તને. હા, આ મારવાડથી આવેલા લોકો છે ને એની સોડી ઉપર મેં નજર ખરાબ કરી હતી. બોલ ને, બોલ. હું કરી લઈ તું? હા, કઈ કરી શકવાની છે? થાય તારથી કઈ? હું સબ નીકળી હતી. આ બાયડી ઉપર હાથ ઉપાડો છો ને એમાં તમે કઈ હારા નથી લાગતા. અરે પણ હજી ઉપાડ્યો છે ક્યાં? હે, તારે જોવું છે ને હાથ કેમ ઉપડે? બોલે ને. હા, શુભ સાફ એક અવાજ નહીં કરવાનો આ ઘરમાં, સમજી ને? અને બીજી વાર આવી કોઈ વાત આવે ને તો લઈને મને નહીં કહેવાનું, સમજી ને? હાલ વી થાને નીકળી હતી. મને સમજાવવા આવી છે, હા શિવાને સમજાવવા આવી છે. હા, તમે હારું નથી કરતા, આનું પરિણામ હારું નહીં આવે. અરે એનું પરિણામ તો તને બતાવું લે. ધરમભાઈ, એ ધરમભાઈ, ક્યાં છો? બહાર આવો, ગજબ થઈ ગયો. હું થયો એલા, કેમ આમ માફળો ફાફળો થઈને આવ્યો તું? હા, હું ઢોર સારવા ગયો છો ને, તે મુખીનો દીકરો આપણા ઢોરે લઈ ગયો છે ને બધો માલે લૂંટીને વયો ગયો. લાગે છે એ કાળ મુખાને માથે મોત ભમે છે એટલે મારા માર્ગમાં આડો આવે છે. એને હવે જીવતો નહીં છોડું. ભાઈ તમે રહેવા દ્યો, તમારે જવાની જરૂર નથી. નહીં માલણ, હાસ તું મને નહીં રોકતી, હાજ હું એને જીવતો નહીં છોડું. ભાઈ સમજવાની કોશિશ કરો. તમે બાપુના એકને એક દીકરા છો, હા કબીલાના વારસદાર છો. તો તમને કઈ થઈ જાય તો આ કબીલાનું શું થાય? હી મુખીના છોકરા હારું તો હું એકલી જ કાફી છું. હું જાઉં છું. ના બેન, તારે જવાની જરૂર નથી. હાજ હું મુખીના ઘેરે જઈને એના છોકરાને ઉઘાડો પાડી એની માને ને એના બાપને સમજાવી કે તમારા દીકરાના કારસ્તાન જોવો. એટલે તારે જવાની જરૂર નથી, તું મને જવા દે. ઠીક છે ભાઈ, તમે મુખીના ઘરે જાવ અને ત્યાં સુધીમાં હું આ મુખીના છોકરાને ઢીમ ઢાળી દઉં છું. અને મારી ચિંતા ન કરતા, હું એમ કેમ પાછી આવી જાય. વાઘજીભાઈ, કાહેલા ભાઈ, તું કેમ મારા ફળી આવ્યો અને શું કામ છે તારે? હા, તમારા નાલાયક દીકરાને લીધે આવવું પડ્યું તમારા ઘરે, નકર મારા અહીંયા શું કામ હોય આવું? એ મારા દીકરા વિશે કઈ બોલતો નહીં હો, નતર જોયા જેવી થાય. અને ઈ અમારા ફળિયામાં ઊભા રહીને બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ? હે, તો પહેલા આપણે આપણા દીકરાને સંભાળાય કે એને આવા હારા કારસ્તાન કરે, આવા હલકા કામ ન કરે. તારી આટલી હિંમત કે તું મારા જ ડેલામાં ઊભો મારા જ ઘરમાં ઊભો મારા જ દીકરા માટે ગમે એમ બોલીશ અને હું સાંભળી લઈશ. હા, સાંભળવું પડે. આપણા દીકરાએ કાંડ એવા કર્યા હોય તો બધું સાંભળવું પડે, એને સંભાળી રખાય. મારા દીકરાએ હે
મને ખબર છે મારો દીકરો તારે દાદાગીરીની સામે બોલ્યો એટલે તારાથી સહન ન થયું એટલે તારે મારા ડેલામાં પગ મૂકવો પડ્યો ને. હા તમારા દીકરાના બહુ વખાણ કરવાની જરૂર નથી. હા તમારો દીકરો કેવો છે તમને ખબર જ છે, કારણ કે તમે તેને જીણ્યો છે. બોલવામાં મર્યાદા રાખજો, નતર હું મર્યાદા ચૂકીશ ને તો તું અહીંયા 1 મિનિટ નહીં ઊભો રહી. અને હા, મારી વિશે જાણવું હોય ને તો ગામમાં એક વખત આટો વાટી લેજે. મારે જાણવાની જરૂર નથી, તમે મારા વિશે કઈ જાણતા નથી. હા તમારા દીકરાએ કાંડે જેવા કર્યા છે, પહેલા આપણે આપણા દીકરાને સંભાળાય. શું કર્યું છે મારા દીકરાએ? હે, શું કર્યું છે મારા દીકરાએ? મને પૂછો છો ને તો સાંભળો. હા તમારા દીકરાએ મારી બેન ઉપર ખરાબ નજર નાખી, એની આબરૂ લૂંટવાની કોશિશ કરી. વાહ, આમ મારા દીકરાને નો પૂગી વળ્યો એટલે તેના ચરિત્ર ઉપર આંગળી ચીંધી દીધી ને. હે, હું તારી જેવા માણાને બહુ સારી રીતે ઓળખું છું. આમ નહીં તો આમ મારા દીકરાને ફસાવવાની કોશિશ કરસ કા? હા, માં સવો ને એટલે દીકરો કદાચ કડવો નહીં લાગે, પણ એના કારસ્તાન સાંભળશો ને ત્યારે ખબર પડશે. વાત કરે છે. હા તમારી પરજા છે ને હાવ કપાતર પાકી છે, કપાતર. બસ, હવે આ કડક શબ્દ નહીં બોલતો, નહીંતર હું ભૂલી જઈશ કે તું મારા આંગણામાં મહેમાન થઈને આવ્યો છો. મહેમાન મારી ઉપર હાથ ઉપર બાંધ્યો. એ ભાઈ, એ હું આજ રિશા સાનો મનો ઉભો રહ્યા. તો સંભાળો તમારી બાયડીને, અમારા ઉપર હાથ ઉપાડે છે. એક તો પોતાનો દીકરો આવા કામ કરે છે અને પાછો એનો બસાવ કરો છો. અરે સંભાળવાની જરૂર તો તારે તારી બેનને છે. નીકળી જા મારા ઘરમાંથી ને તારે આઈ નઈને ઊભે ઊભો વેતરી નાખીશ તને. નીકળી જા. બસ બા બસ, તમે આ શું કરો છો? તમને નથી ખબર આ ભાઈ જરાય ખોટું નથી કહેતા. તમારો દીકરો જ છે લખણનો પૂરો. આ તું શું બોલસ? હે, આ ઘરની વહુ થઈને મારા દીકરા વિશે આવું બોલતા તને જરાય શરમ નથી આવતી? મારા દીકરાને ઉઘાડો પાડસ? બસ બસ બસ, હવે તમારા દીકરાના ગુણગાન ગાવાનું બંધ કરો. બહુ થયું હવે આ બધું. કાલ રાતે જ એને મારી સામે કબૂલ કર્યું છે કે માલણબેનની શેઠથી એને જ કરી છે અને એટલે જ એના ભાઈએ એને માર માર્યો છે. જો તારી વાત સાચી હશે ને તો હું મારા હગા દીકરાને નહીં મૂકું. જેમ ભાઈ તારું નામ ધરમ છે ને એમ અમે નીતિથી હાલવા વાળા માણસ છે. તારી બેન દીકરી એ અમારી બેન દીકરી. મારા દીકરાને હું સજા આપીને જ રહીશ. સીઓ છે ક્યાં? આ ગામના પાદરે તમારા નામના ડંકા વગાડે છે. તમારું નામ લઈને બધા પર રોપ જમાવે ખોટે ખોટો. આયા ઊભા રહીને વખત નથી બગાડો. હાલો અંધાઈ ન્યા. એ કેશવ્યા, હા શું ભાઈ? આ માલ ઢોર ને વાડીએ બરાબર બાંધતા તો છે ને? આ માલ ઢોર આપણી વાડીમાં છે અને મને પાકી ખબર છે કે માલ ઢોર ને બસાવા ઓલી માલણ આવવી જોઈ. હા માલણ એક વાર અહીંયા આવે ને એટલે આપણો બદલો આપણે પૂરો કરી નાખીએ. હાવ માલણ હાવ, મને વિશ્વાસ તો હતો જ કે આ માલણ હજી સુધી આવી કાની. હા હા, આવી તો ગઈશું પણ તારો કાળ બનીને. તે દી તો તને જવા દીધો તો ને, પણ આજ તને જીવતો નહીં મેલું. એલા હે કેશવ્યા, સાંભળ તો ખરા, આ છોડી વાત હું કરે છે. આ બિલાડી થઈને સિંહનો શિકાર કરવા નીકળી છે. હા એ છોડી, હી દાડે તો તે છેતરીને અમને માર્યા હતા, પણ આજે તો તને જીવતી નહીં મેલું. અને ઈ દીએ તને મારીને જવા દીધો હતો, પણ આજે તો તું જીવતો ઘરે નહીં જઈ શકે. એમ તો પછી ઉપાડા તારી લાકડી, એટલે આજે ખબર પડી જાય કે કોના બાવડામાં કેટલી તાકાત છે. હાલ પકડ.
મરી ગયા છે ઈ હવે બસ કર. બસ શાંત થા બેન, શાંત. માલણ, તે જે પણ કઈ કર્યું ને એનો મને જરાય અફસોસ નથી. હા, મારો એકનો એક દીકરો હતો, લાડે કોડે ઉછેરીને મેં મોટો કર્યો હતો. એણે જે માંગ્યું એ હાજર કર્યું, જેમ કીધી ને એમ એની જિંદગી જીવવા દીધી. એણે જે કીધું ને એ સાચું માન્યું, ભલે ને એ ખોટું હોય. પણ જે દીકરા કોઈની દીકરીની છેડતી કરીને આવે ને એનો અંજામ આ જ થવો જોઈએ. જે દીકરા કોઈની બેન દીકરીની ઇજ્જત ન કરે ને એનો અંજામ આ જ થવો જોઈએ. આજે મારી વહુ વિધવા થઈ ને એનો મને જરાય અફસોસ નથી. મારી વહુને આ વાતની તો કેદીની ખબર હતી. મારો છોકરો અવળા રવાડે ચડી ગયો છે, પણ સમય હાથમાંથી વયો જાય ને પછી કાંઈ નથી થતું. દીકરા દીકરી હોય ને એને લાડ લડાવાય. અને આ હોનાની કટાર પેટમાં નહીં પણ ભેટમાં હારી લાગે એ હું ભૂલી ગઈ હતી. મારા દીકરાને મેં છૂટ આપી દીધી. મારી મોટામાં મોટી ભૂલ હતી. એ મારા અને એના બાપુના નામે આખા ગામમાં ચરી ખાતો હતો. પણ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. જંગલી જાનવરે હુમલો કર્યો હતો ને એમ હું જવાબ દઈ દઈ પોલીસ થાણે. તમે કબીલાને લઈને અહીંથી ઉપડો અને મારા દીકરા થકી હું બટા તારી માફી માંગુ છું. માફ કરી દેજે મને. મારી પરવરિશમાં ક્યાંક ખોટ રહી ગઈ હતી. ભાઈ, તમારો કબીલો લઈ તમે જલ્દી આ ગામ છોડીને નીકળી જાઓ.